આજે દેશભરમાં હડતાળની આઈએમએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ, હત્યા તેમજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ હવે ઇન્ડિયન મેડિક્સ એસોસિએશને હડતાળની જાહેરાત કરી છે। આજે 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે। આજથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાળ રહેશે। 24 કલાક દરમિયાન ઓપીડી બંધ રહેશે। વૈકલ્પિક સર્જરી નહીં કરવામાં આવે। માત્ર ને માત્ર જે ઇમરજન્સી સેવાઓ છે તે જ ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આઈએમએની મુખ્ય બે માંગ છે। ફાસ્ટ ટ્રેકમાં ઝડપી કેસ થાય અને ન્યાયિક તપાસ થાય, તેમજ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે। આ ઉપરાંત આજે સવારે 9 વાગ્યે ડોક્ટરો રેલી યોજશે અને આ ઉપરાંત આજે સાંજે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું છે।